જય માં ખોડિયાર માં। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભાગીવાડીમાં વસતા માં ખોડિયાર માતાનો અદ્ભુત ઇતિહાસ। એક દિવસ સવારે લગભગ 5 વાગે ભગતસિંહ ભગુભાઈ હરિભાઈ પટેલને સપનામાં આવ્યું, માં ખોડિયાર માં, હું ચાણક્યની દીકરી માં ખોડલ બનું છે। બે ટીકરીઓ વચ્ચે જે દરિયો દેખાય છે, 7 પેઢી પહેલાં ત્યાં મારું મંદિર હતું, જે આજે જમીન નીચે દટાઈ ગયું છે। સવારે ભગુભાઈને વિશ્વાસ ન આવ્યો, પણ માતાજી વારંવાર સપનામાં આવતા રહ્યા અને કહેતા રહ્યા। ગામના વડીલ ખુશાલભાઈએ કહ્યું, અહીં પહેલાં દરિયો હતો, વહાણ ફસાતા, અને આજે ત્યાં ઘનઘોર જંગલ છે। ભગુભાઈએ 10 થી 15 યુવાનો સાથે જંગલ સાફ કરવાની શરૂઆત કરી। ભગતસિંહ તે જગ્યાએ ગયા, ત્યાં પહોંચી જોયું તો ત્યાં ઘનઘોર જંગલ હતું, ટેકરી જેવું દેખાતું હતું। રસ્તો ન હતો, ઈંટો અને રેતી લાવવી બહુ મુશ્કેલ હતી, તેથી ટ્રેક્ટર ફસાઈ જતું હતું, તેને વારંવાર ધક્કો મારીને બહાર કાઢવું પડતું હતું। માતાજીના આશીર્વાદ અને લોકોના સાથ સહકારથી ભગતસિંહે આજે જે મંદિર દેખાય છે તે 1.5 કરોડનું મંદિર બનાવ્યું। મોટા મંદિરે જવા માટે કાચો રસ્તો હતો, તેવા રસ્તે પણ ગમે તેવી પરિસ્થિતિની કર્યા વગર મંદિર બંધાવ્યું। અહીં રસ્તો નહીં આવે, લાઇટ નહીં આવે, પણ માતાજીએ બધું શક્ય કરી બતાવ્યું। આજે પણ દરિયાનું પાણી મંદિર સુધી પહોંચે છે। ભગુભાઈએ અનેક વાર પારા બંધાવ્યા। આજે પણ મંદિરને દરિયાના પાણીથી બચાવવા માટે સંઘર્ષ ચાલુ જ રહ્યો છે।